ભુજ નગરપાલિકાના નવનિર્મિત ભવનમાં પ્રથમ વખત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતી આ બેઠકમાં વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી. નવા બિલ્ડિંગમાં યોજાયેલી આ પ્રથમ સામાન્ય સભાને લઈને નગરપાલિકામાં તંત્રમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સભા દરમિયાન કારોબારીમાં રજૂ કરાયેલા વિવિધ વિકાસ કામો અંગે ચર્ચા કરવામાં આવી અને લઘુમતીથી તેને બહાલી આપવામાં આવી. રસ્તા, ડ્રેનેજ, લાઇટિંગ તેમજ અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત કામો માટે મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠક દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે નગરપાલિકા માત્ર પોતાના બિલો પાસ કરવા માટે જ સામાન્ય સભાનું આયોજન કરે છે અને વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવતા લોકહિતના મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવતા નથી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ચર્ચા વિના જ નિર્ણય લેવામાં આવે છે, જે લોકશાહી પરંપરાઓને અનુરૂપ નથી. કોંગ્રેસ પક્ષે વધુમાં જણાવ્યું હતું કે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે તેમજ ગટર અને ડ્રેનેજની સમસ્યાઓ યથાવત છે. વિપક્ષના સભ્યોએ સામાન્ય સભામાં લોકહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવી હતી. શહેરના સર્વાંગી વિકાસ માટે તમામ પક્ષોને સાથે રાખી નિર્ણય લેવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આમ નવા બિલ્ડિંગમાં યોજાયેલી ભુજ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિકાસ કામોને મંજૂરી મળી હોવા છતાં વિપક્ષના આક્ષેપો અને પ્રશ્નોને કારણે બેઠક રાજકીય ગરમાવો સાથે પૂર્ણ થઈ હતી. રિપોર્ટર ધર્મેશ જોગી, કચ્છ. આજની આ નવી બિલ્ડિંગમાં અમારી આજે પહેલી સૌથી પ્રથમવાર સામાન્ય સભા મળી. અમારા સૌ નગરસેવકો બધા સાથે રહીને જે અમારા કારોબારીમાં જે કામો લીધા હતા એમના કામોને આજે અમે બાલી આપી અને વિકાસના કામો જે પણ આવી ગયા કારોબારીમાં એનો જલ્દીથી અમે પૂરો કરવાની પૂરા પ્રયત્ન કરશું અને જે અધૂરા કામો હશે એમને અમે ફરીથી પ્રાયોરિટી વધારે આપીને અમારી ટર્મ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં અમે એમને પૂર્ણ કરશું. કામો તો ઘણા લીધા છે, કારણ કે તમને બુક પણ આપશું અમે, એટલે એમાં ઘણા છે. એ અમે સ્થળ પર પણ અમે સાહેબ પણ જઈ આવ્યા હતા, નગરસેવક હતા, કાસમભાઈ પણ સાથે જ હતા અને એમનું કામ પણ ચાલુ કરાવી દીધું છે, વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને ટૂંક સમયમાં એ પણ કામ પૂર્ણ કરશું.